શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગ શ્લોક 27-28નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 27. રાગી કર્મ ફલ પ્રેપ્સુર લુબ્ધો હિંસાત્મકો શુચિ હર્ષ શોકાન્વિત કર્તા રાજસઃ પરિકીર્તિત. અર્થાત જે કરતા આસક્તિ ધરાવનાર, કર્મોના ફળની લાલસા રાખનાર, લોભી, બીજાને કષ્ટ આપવાનો સ્વભાવ ધરાવનાર, અશુદ્ધ આચરણ રાખનાર તેમજ અરખ શોકથી લિપ્ત છે, એ રાજસ કહેવાયો છે. તો અહીં રાજસ કર્તા વિશે ભગવાન સમજાવતા કહી રહ્યા છે કે જે આસક્તિ ધરાવનાર છે, કર્મના ફળની લાલસા રાખે છે, લોભી છે, બીજાને કષ્ટ આપવાનો સ્વભાવ છે, અશુદ્ધ આચરણ રાખનાર છે, અરખ શોકથી લિપ્ત છે, એ રાજસ કહેવાયો છે. શ્લોક 28. અયુક્ત પાર્કૃત સ્તબ્ધ છઠો નૈષ્કૃતિકો લસ વિષાદી દીર્ઘસૂત્રી ચ કર્તા તામસ ઉચ્યતે. અર્થાત જે કરતા પોતાને વશમાં ન રાખનાર, અશિક્ષિત, ઘમંડી, શોઠ, બીજાની આજીવિકાનો નાશ કરનાર, શોક કરનાર, આળસુ અને દીર્ઘસૂત્રી છે, તે તામસ કહેવાયો છે. તો અહીં ભગવાન શ્રી કૃષ્ણ તામસ કર્તા વિશે સમજાવતા કહી રહ્યા છે કે જે પોતાને વશમાં રાખતા નથી, અશિક્ષિત છે, ઘમંડી છે, શઠ છે એટલે કે ઠગનારા છે, બીજાની આજીવિકાનો નાશ કરનારા છે, શોક કરનારા છે, આળસુ છે અને દીર્ઘસૂત્રી છે, એ તામસ કહેવાય. હવે દીર્ઘસૂત્રી એટલે શું? તો દીર્ઘસૂત્રી એટલે થોડા સમયમાં થઈ શકે એવું સામાન્ય કામ પછી કરી લઈશું એવી આશાએ મુલતવી રાખે અને પછી લાંબા સમય સુધી પૂરું ન કરે તો એ દીર્ઘસૂત્રી કહેવાય. જય શ્રી કૃષ્ણ.